ચલો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ, પી વિભાગના તત્વો. ચલો, પી વિભાગ ક્યાં આવેલો હોય તમને ખ્યાલ જ છે. આવર્ત કોષ્ટકમાં આખું આવર્ત કોષ્ટક છે એ 18 સમૂહમાં વિભાજિત થયેલું છે, 7 આવર્તમાં વિભાજિત થયેલું છે. આ સિવાય તો કે જે છેલ્લા 6 સમૂહ છે એટલે કે સમૂહ 13 થી 18 જેને આપણે શું કહી શકીએ, પી વિભાગના તત્વો. બરાબર, એના વિશે આપણું આ ચેપ્ટર છે. અને સમૂહ 13 થી 18 એટલે કે જેની સામાન્ય રચના બાહ્યતમ કક્ષાની કેવી હોય તો થાય NH2 NP1 to 6. એટલે કે પી કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય. અહીંયા આવે NH2 NP1, આ NH2 NP2, NH2 NP3, NH2 NP4, NH2 NP5 અને NH2 NP6. પી કક્ષકોના કુલ 3 જ પ્રકાર છે, PX, PY અને PZ. તો જે 13મા સમૂહના તત્વો હશે એમાં P1 આવશે, 14મા સમૂહમાં P2 આવશે, 15મા સમૂહમાં P3. આ અર્ધપૂર્ણ રચના કહેવાય, સ્થાયી રચના કહેવાય. બરાબર, જેમ D માં D5 ને સ્થાયી કહેતા હતા એમ P છે એમાં P3 ને સ્થાયી કહેવામાં આવે. હવે પછી P4, P5, P6. તો અહીંયા પી વિભાગના કુલ 6 સમૂહ શું કામે છે તો કે એમાં 6 જ ઇલેક્ટ્રોન સમાય છે. એટલે 13, 14, 15, 16, 17 અને 18 આ 6 સમૂહને આપણે પી વિભાગના તત્વો કહેશું. પી વિભાગના તત્વો કંઈક વિશિષ્ટ છે. શું કામે તો કે એસ વિભાગના તત્વો સાથે સંયોજન બનાવે, ડી ને એફ સાથે બનાવે અને પોતાના જ તત્વો સાથે સંયોજન બનાવે. આ સિવાય તો કે એમાં ઉપર અધાતુ, પછી અર્ધધાતુ અને પછી ધાતુ તત્વોનો સમાવેશ થાય. જ્યારે બાકીના 3 વિભાગ છે ને એસ, ડી અને એફ, એમાં માત્ર ને માત્ર બધા ધાતુ તત્વો જ છે. બરાબર, તો એ રીતે કહી શકાય કે પી વિભાગના તત્વો કંઈક અલગ છે એસ, ડી અને એફ કરતા. બરાબર, આ સિવાય આપણે જોઈએ તો જેમ આપણે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો પહેલા એસ વિભાગ આવે, પછી ડી આવે, પછી પી આવે આવર્ત કોષ્ટકમાં. બરાબર, તો આપણે પહેલો આવર્ત જેમાં 2 તત્વો આવે, હાઇડ્રોજન ને હિલિયમ. બીજો આવર્ત જેમાં કયા તત્વો આવે તો કે લિથિયમ થી લઈને નિયોન. ત્રીજો આવર્ત સોડિયમ થી આર્ગોન. ચોથો આવર્ત જેમાં ડી વિભાગ શરૂ થાય, મેં તમને આગળ સમજાવેલું છે, સ્કેન્ડિયમ થી ઝિંક આવે એની અંદર. પણ અહીંયા એક વસ્તુ અગત્યની છે કે ઉપરથી નીચે જઈએ એમ ગુણધર્મોમાં ફેરફાર શું કામ થાય છે તો કે જ્યારે ત્રીજી કક્ષા જોઈન્ટ થાય એટલે કે પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત એટલે ત્રીજી કક્ષા, એની બાહ્યતમ કક્ષા ત્રીજી હોય, ત્યાંથી ડી કક્ષકોની હાજરી ચાલુ થાય. ડી કક્ષકોની હાજરી એટલે શું તો કે આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા. આમાં ખાલી 1s છે, આમાં 2s 2p છે, આમાં છે 3s 3p અને 3d. અહીંથી ડી કક્ષકોની હાજરી શરૂ થાય. બરાબર, ઈ જ રીતે આગળ જાય તો 4s 4p 4d અને 4f f કક્ષકો દાખલ થાય. તો જેમ જેમ ટૂંકમાં આમાં નીચે ઉતરશું ને એમ ડી કક્ષક, પછી એફ કક્ષક આ દાખલ થાય. એટલે એના ગુણધર્મોમાં વિવિધતા જોવા મળે છે. બરાબર, તો પી વિભાગના તત્વો છે એના માટે આ બધા પોઈન્ટ્સ ખાસ તમારે યાદ રાખવાના છે. આ સ્ટાર્ટિંગ છે, પ્રસ્તાવના છે પી વિભાગના તત્વોની. બરાબર, હવે આપણે અહીંયા એટલે કે 12મા ધોરણમાં કયા સમૂહ ભણવાના છે પી વિભાગના. 11મામાં એક ચેપ્ટર આવ્યું છે પી વિભાગના તત્વો ભાગ 1, એમાં 2 સમૂહ આવી જાય છે, 13મો અને 14મો. અહીંયા આપણે ડાયરેક્ટ 15મા સમૂહથી સ્ટાર્ટ કરવાનું છે. એટલે કે સમૂહ 15, 16, 17 અને 18 આ 4 સમૂહ આપણે ભણવાના છે. બરાબર, તો આપણે 15મા સમૂહથી ભણવાનું સ્ટાર્ટ કરીએ. તો પહેલો આપણે ભાગ લઈએ સમૂહ 15ના તત્વો. બરાબર, ચલો સમૂહ 15ના તત્વો. હવે 15મા સમૂહના તત્વોની વાત આવે તો એમાં કયા તત્વો આવશે તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. આ છેલ્લું શોધાયેલું તત્વ છે, મોસ્કોવિયમ છે. બરાબર, શું નામ થશે? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. પરમાણુ ક્રમાંક જોઈએ આપણે તો આનો પરમાણુ ક્રમાંક થશે 7.
હવે એમાં 8 ઉમેરીએ એટલે આ થશે 15, એમાં 18 ઉમેરીએ એટલે થશે 33, પાછા 18 ઉમેરીએ એટલે થશે 51, હવે એમાં 32 ઉમેરવાના એટલે થાય 83, પાછા 32 ઉમેરવાના એટલે થશે 115. બરાબર. તો આ થઈ ગયા પરમાણુ ક્રમાંક, આ થઈ ગઈ તત્વોની સંજ્ઞા, તત્વોના નામ. ઇલેક્ટ્રોન રચના વિચારીએ તો નિષ્ક્રિય વાયુ લખતા જવાના. હિલિયમ કોર, નિયોન કોર, આર્ગોન કોર, ક્રિપ્ટોન કોર, ઝેનોન કોર અને રેડોન કોર. આ કોર એટલે કે ક્યાં નિષ્ક્રિય વાયુ કોર સ્વરૂપે છે. હવે આવે તો 15મા સમૂહના તત્વો છે તો બાહ્યતમ કક્ષાની રચના શું થાય? NH2 અને NP3. બરાબર. તો જો આ બીજો આવર્તનું તત્વ છે. આવર્તની વાત કરીએ તો આ ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, પાંચમો આવર્ત, છઠ્ઠો આવર્ત અને સાતમો આવર્ત. જેટલામાં આવર્તનું તત્વ હોય એ પ્રમાણે NH2 NP3 લખવાનું થાય. તો અહીંયા શું લખવાનું થાય? બીજો આવર્ત છે તો અહીં n ની જગ્યાએ 2 મૂકવાનું છે. તો શું લખશું? 2s2 2p3, 3s2 3p3, 4s2 4p3, 5s2 5p3, 6s2 6p3, 7s2 7p3. અહીંયા જગ્યા શું કામ રાખી છે? ચોથા આવર્તથી 3D કક્ષક કોઈ ભરાવાનું ચાલુ થાય. અહીંયા આવશે 3d10, અહીંયા આવશે 4d10, અહીંયા આવશે 5d10, અહીંયા આવશે 6d10. ડી કક્ષક હંમેશા આના કરતા એક ઓછું હોય એ રીતે ભરાય. બરાબર. હવે તો હવે F ભરાય ને, 4f14, આમાં 5f14. બરાબર. તો આ રીતે એમાં જુદી જુદી કક્ષકો ભરાય છે. આ થઈ ગઈ ઇલેક્ટ્રોન રચના. આ છેલ્લું શોધાયેલું તત્વ છે મોસ્કોવિયમ. મોસ્કોવિયમ છે એની સંજ્ઞા છે Mc અને એની ઇલેક્ટ્રોન રચના છે રેડોન કોર, 5f14, 6d10, 7s2 અને 7p3. તો આ મોસ્ટ IMP છે MCQ માટે. ખાસ યાદ રાખજો, કારણ કે આ લાસ્ટ યર જ એડ થયું ટેક્સ્ટ બુકમાં. પહેલા ટેક્સ્ટ બુકમાં અહીં સુધી જ આવતું, અહીંયા સુધી. તો એવું પૂછી શકે કે સમૂહ 15 નું છેલ્લું તત્વ, એની સંજ્ઞા શું, એનું નામ શું, એનો પરમાણુ ક્રમાંક શું, એની ઇલેક્ટ્રોન રચના શું. બહુ ઇમ્પોર્ટન્ટ MCQ છે, આવડવું જ જોઈએ. બરાબર. હાલો, તો આ થઈ ગયા સમૂહ 15 ના તત્વો. હજી આમાં MCQ માં બીજી એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ પૂછાય એવી. આ બે છે ને ઈ અધાતુ તત્વો છે. નાઇટ્રોજન ને ફોસ્ફરસ અધાતુ તત્વો છે. આર્સેનિક ને એન્ટીમની અર્ધ ધાતુ તત્વો છે. બિસ્મથ અને મોસ્કોવિયમ ધાતુ તત્વો છે. આ પણ MCQ માટેનો બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો. નીચે પૈકી કયું અર્ધ ધાતુ તત્વ છે, કયું અધાતુ તત્વ છે, કયું ધાતુ તત્વ છે? બરાબર. બે છે બધા. ઉપરથી નીચે જઈએ એમ અધાત્વીય ગુણમાંથી ધાત્વીય ગુણમાં ફેરફાર થાય. આ આખા બધા જ સમૂહમાં આ વસ્તુ લાગુ પડશે. આખા P વિભાગમાં ઉપર બધી અધાતુ હશે, પછી અર્ધધાતુ ને પછી ધાતુ. બરાબર. આખા P વિભાગના તત્વોમાં આ વસ્તુ લાગુ પડશે કે નીચે ધાતુઓ હશે, ઉપર અધાતુ હશે. બરાબર. અને બીજી એક વસ્તુ કે આ જે NH2 NP3 પ્રકારની રચના છે ઈ શું દર્શાવે? અર્ધપૂર્ણ કક્ષક. હમણાં જ સમજાયું અર્ધપૂર્ણ એટલે શું. 3 P કક્ષક છે, બધામાં એક એક, તો ઈ સ્થાયીતા દર્શાવે. તો આ તત્વો છે એ વિશિષ્ટ રીતે સ્થાયી થયેલા છે એવું કહી શકાય NH2 NP3 ના કારણે. બરાબર. તો અહીંયા થઈ એની ઇલેક્ટ્રોન રચના, ધાત્વીય ગુણ અધાત્વીય ગુણ માટેનો મુદ્દો, બહુ ઇમ્પોર્ટન્ટ MCQ માટે. હવે આવે કે એના ભૌતિક ગુણધર્મોમાં વલણ. ભૌતિક ગુણધર્મોમાં વલણ એટલે શું? તો કે પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. હાલો, પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. એના પછી આવે આયનીકરણ એન્થાલ્પી. એના પછી શું આવે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, જે અહીંયા નથી આપી, અહીંયા વિદ્યુત ઋણતા જ આપી. તો એ એક જ ભણીએ આપણે, વિદ્યુત ઋણતા. આ 3 ભૌતિક ગુણધર્મો વિશે મેં ભણવાનું છે. તો હવે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો કક્ષાઓ વધે. કક્ષાઓ વધે તો ત્રિજ્યા વધે. તો રેગ્યુલર રીતે આમાં ત્રિજ્યા વધશે, બીજું કંઈ નથી. તો સીધો ક્રમ લખી નાખજો લીથામાં. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. આ ક્રમ યાદ રાખવાનો છે.
ત્રિજ્યા વધતી જાય. એના આયનો બને તો ત્રિજ્યા વધશે આયનોની, અને પરમાણુ બનશે તો ત્રિજ્યા વધશે. બરાબર, પરમાણુ બનશે નહીં, પરમાણુ હોય તોય. બરાબર, પરમાણુ સ્વરૂપે ત્રિજ્યા વધે, ઉપરથી નીચે જઈએ એમ. આયન બને તોય ત્રિજ્યા વધે, તો ઉપરથી નીચે જઈએ એમ ત્રિજ્યા વધે. પછી એમાં એવું કંઈક કીધેલું છે કે શરૂઆતમાં વધારો બહુ હોય છે, પછી આમાં બહુ વધારો જોવા નથી મળતો, કારણ કે ડી ને એફ કક્ષક આવી જાય ને એના કારણે કક્ષાઓ છે એ થોડીક સ્ક્રીનિંગ અસર નબળી પડે, થોડીક સંકોચાય. બરાબર, એટલે જોઈએ એવો વધારો ન હોય, ટૂંકમાં વધારો લિમિટેડ હોય. આ બેમાં માની લો કે 150 નો ડિફરન્સ હોય તો આ બેમાં તો કે 50 નો ડિફરન્સ હોય, પણ એનાથી કઈ ફેર નથી પડતો, એવું કઈ યાદ નથી રાખવાનું. મેઇન બસ આટલું યાદ રાખવાનું છે, પરમાણુ ત્રિજ્યાનો ક્રમ. રેડી? હાલો, પછી છે આયનીકરણ એન્થાલ્પી. હાલો, આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો કે કોઈ પણ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી ધન આયન બનાવવા માટે આપવી પડતી ઉર્જા, જેને કહેવાય આયનીકરણ એન્થાલ્પી. અને આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ હંમેશા ત્રિજ્યા કરતા ઉલટો જ હોય. બરાબર, ત્રિજ્યા વધે તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય, તો એને મુક્ત કરવા ઓછી ઉર્જા આપવી પડે. તો આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ આના કરતા ઉલટો કરી નાખવાનો. આના કરતા આની આયનીકરણ એન્થાલ્પી ઓછી, એના કરતા આર્સેનિકની ઓછી, એના કરતા એન્ટીમનની, એના કરતા બિસ્મથની સૌથી ઓછી મોસ્કોવિયમ. આ થઈ ગયો આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ. બરાબર, ત્યારબાદ વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા છે ઈ આના વ્યસ્ત પ્રમાણમાં જ હોય. નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા જ સૌથી વધુ હોય, એના કરતા ફોસ્ફરસની ઓછી, પછી આર્સેનિકની ઓછી. તો વિદ્યુત ઋણતા પણ ઘટતી જાય. આમાં ક્યાંય પણ એક પણ અપવાદ નથી. રેડી? તો આટલો ટોપિક મેં તમને જે ભણાવ્યો છે પહેલા ભાગમાં, આ ભાગમાં તમારે યાદ રાખવાની વસ્તુ કઈ કઈ? એક તો 13 થી 18 સમૂહ આવે પી વિભાગમાં. સામાન્ય રચના તો કે NH2 NP126, અને એમાં ખાસ એક એવું તત્વ છે કે GS, જેનો છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં ભરાય છતાંય પી વિભાગનું તત્વ છે. એવું કયું? તો કે હિલિયમ 1s2 રચના છે, એમાં પી કક્ષકમાં ઇલેક્ટ્રોન નથી, તોય પી વિભાગનું તત્વ છે. કારણ શું? તો કે એ નિષ્ક્રિય વાયુ છે, એના ગુણધર્મો નિષ્ક્રિય વાયુ જેવા છે, એટલે એને 18મા સમૂહમાં મૂકવામાં આવ્યું છે. બરાબર, હાલો, આ સિવાય આપણે કહીએ તો બીજું યાદ રાખવાનું તો કે એક ખાસ ઇલેક્ટ્રોન રચનામાં આ યાદ રાખવાની. આમ તો બધી યાદ રાખવાની, પણ વધારે ઇમ્પોર્ટન્ટ આ મોસ્કોવિયમ મેળો. આ સિવાય યાદ રાખવાનું તો કે અધાતુ, અર્ધાતુ, ધાતુ, અને આ ત્રણેય ક્રમ. બસ મેઇન પોઈન્ટ આવી ગયા. આટલું ભણાવ્યું, લીથાના 2 પેજ પૂરા થઈ ગયા. બરાબર, એમાંથી મેઇન પોઈન્ટ મેં તમને પાછો બોલ્યો ને હમણાં, બસ એટલું યાદ રાખવાનું છે. પછી એના બીજા ગુણધર્મો વિશે આપણે ભણીએ. બરાબર છે? હાલો, સમૂહ 15 ના તત્વો વિશે ભણ્યા પછી હવે આપણે એની ઓક્સિડેશન અવસ્થાઓ વિશે ભણવાનું છે. બરાબર, હાલો, સમૂહ 15 ના તત્વો છે તો આપણે હમણાં જ ભણ્યા એની રચના શું થાય? NH2 NP3. સૌથી પહેલી વૃત્તિ તો કે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, 3 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ, એટલે એની એક ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે -3. 3 મેળવે એટલે માઇનસ આવે, -3. બીજી વૃત્તિ તો કે 5 ગુમાવે, 3 ને 2 5 +5. અને ત્રીજી વૃત્તિ, આ S કક્ષકના 2 ઇલેક્ટ્રોન છે ને ઈ કેન્દ્રની નજીક હોય. S કક્ષક ગોળાકાર હોય કેન્દ્રની નજીક, P કક્ષક ડંબેલાકાર હોય, આ રીતે ઇલેક્ટ્રોન ફરતો હોય. બરાબર, તો S કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્રની વધારે નજીક હોય, એટલે કે એની ઉપર કેન્દ્રનું આકર્ષણ વધારે હોય, એટલે ઈ 2 ઇલેક્ટ્રોન છે ને ઈ ઘણીવાર જકળાયેલા રહે, અને આ 3 જ ગુમાવે P વાળા, એટલે એક અવસ્થા થઈ ગઈ +3. તો મેઇન આ 3 પ્રકારની અવસ્થાઓ જોવા મળે. ક્યાં 3 પ્રકારની? -3 +3 +5, -3 +3 +5. બરાબર, મુખ્ય અવસ્થા છે 3 પ્રકારની, -3 +3 અને +5. બરાબર, બીજું હવે આ એરો કર્યો એવું દર્શાવે કે જેમ ઉપરથી નીચે જઈએ આવર્ત કોષ્ટકમાં, ઉપરથી નીચે એટલે કે નાઇટ્રોજન થી ફોસ્ફરસ, ફોસ્ફરસ થી આર્સેનિક, આર્સેનિક થી એન્ટીમની, એન્ટીમની થી બિસ્મથ. જેમ ઉપરથી નીચે જઈએ એમ આપણે હમણાં જ ભણ્યા ધાત્વીય ગુણ વધે તો શું થાય? ઋણ ઓક્સિડેશન અવસ્થા દર્શાવવાની વૃત્તિ ઘટે. શું? ઋણ ઓક્સિડેશન અવસ્થા દર્શાવવાની વૃત્તિ ઘટે, એટલે કે -3 છે એ અસ્થાયી બનતી જાય. ચોકડી મારી કે નીચે જઈએ -3 અવસ્થા જોવા મળતી નથી. બિસ્મથમાં -3 ન હોય, ધાતુ છે, ઋણ અવસ્થા ક્યાંથી દર્શાવે? બરાબર, બીજું નીચે જઈએ એમ +5 ની વૃત્તિ ઘટે. તમને +5 કેમ ઘટે? તો હમણાં મેં થોડીક વાર પહેલા શું સમજાવ્યું? NH2 NP3, આ 5 ગુમાવવા કરતા આ 2 છે ને
ઈ કેન્દ્રની નજીક હોય, જકળાયેલા રહીએ તો 3 જ ગુમાવે. તો કઈ અવસ્થા થઈ? +3. તો આ નિષ્ક્રિય સ્વરૂપે પડ્યા રહીએ અને યુગ્મ તો છે જ ઈ જોડી, આ અસરને કહેવાય નિષ્ક્રિય યુગ્મ અસર. ઉપરથી નીચે જઈએ એમ ડી કક્ષક ને એફ કક્ષક ઉમેરાય, ડી અને એફ કક્ષક ઉમેરાય તો કે તો છે ને એની સ્ક્રીનિંગ અસર નબળી પડે. સ્ક્રીનિંગ નબળું પડે તો આકર્ષણ વધે. તો જેમ જેમ નીચે જેમ આ એસ કક્ષકના ઇલેક્ટ્રોન પર આકર્ષણ વધતું જાય, નજીક આવતું જાય. હવે એની ઉપર આકર્ષણ વધે તો એ દૂર નહીં થાય. દૂર નહીં થાય તો કે નિષ્ક્રિય સ્વરૂપે પડ્યા રહીએ અને યુગ્મ છે 2 છે એટલે આ અસરને કહેવાય નિષ્ક્રિય યુગ્મ અસર. નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે આ +5 કરતા +3 ની સ્થાયીતા નીચે જાય ને એમ વધે. આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે, બરાબર? તો જો +5 ની સ્થાયીતા એ ઘટે ને કઈ સ્થાયીતા વધે? +3 ની. કેમ? જો એરો શું કર્યો? ઉપરથી નીચે જઈએ એમ. બિસ્મથ છે ને ઈ એક જ સંયોજન બનાવે +5 વાળું BiF5, બાકી +3 વાળા જ બનાવે. અને આ કાઉન્સમાં V લખ્યો એ રોમન આંકડામાં ઓક્સિડેશન અક્ષ છે. ઓક્સિડેશન અવસ્થા જ મુદ્દો છે આપણો. જો એટલે BiV લખેલ છે એટલે શું? Bi+5, બરાબર? +5 ઓક્સિડેશન અવસ્થા આમાં છે, જોઈએ BiF5, આની +5 થશે ઓક્સિડેશન અવસ્થા, બરાબર? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ પાછો જો બિસ્મથ ક્યુ સંયોજન બનાવે છે +5 અવસ્થા વાળું? તો કે એક જ BiF5. એમાં આપણે નીચે પૈકી ક્યુ સંયોજન શક્ય છે? 4 સંયોજન આપી દઈએ, પણ BiF5 સિવાય એકે 5 વાળા શક્ય નથી. સમજાઈ ગયું? હા, આગળ જોઈએ. નાઇટ્રોજન જ્યારે ઓક્સિજન સાથે જોડાય છે ત્યારે +1 +2 આમાં +3 નથી આપ્યું ટેક્સ્ટબુકમાં, હું એ એડ કરાવું છું. +3 +4 +5 બધી અવસ્થા ધરાવે, 1 થી 5 સુધીની બધી, બરાબર? આ 3 સાઈડમાં રહી ગયું, આપણે એ લઈ લઈએ. નાઇટ્રોજન જ્યારે ઓક્સિજન સાથે જોડાય તો નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવે. ઈ ઓક્સાઇડ ક્યાં ક્યાં ખબર છે? N2O, NO, N2O3, N2O4, N2O5, હજી એક આવે NO2. 6 પ્રકારના થાય ઓક્સાઇડ. અહીંથી તમે ઓક્સિડેશન આ ગણતા જાવ ને, રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટર જોયું જ હશે તમે, બરાબર? +1 +2 +3 આ બેમાં +4 આમાં +5. નાઇટ્રોજન +1 થી +5 સુધીની બધી જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, બરાબર? હવે જો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો ખાસ યાદ રાખવાનો છે, તમને કહું. ઓક્સિડેશન અવસ્થા અને સહસંયોજક બંધ આ બે અલગ અલગ વસ્તુ છે. નાઇટ્રોજન +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકે છે, પણ ઈ મહત્તમ બંધ તો 4 જ બનાવે. તો ઓક્સિડેશન અવસ્થા 5 દર્શાવી શકે અને બંધ મહત્તમ કેટલા બનાવે? 4. તો અહીંયા 2 નાઇટ્રોજન વચ્ચે 5 ઓક્સિજન છે, જો, બરાબર? કેટલા નાઇટ્રોજન વચ્ચે? 2 નાઇટ્રોજન વચ્ચે 5 ઓક્સિજન. તો બોન્ડ ઈ રીતે હશે, પણ એમાં નાઇટ્રોજનના 5 બોન્ડ તો નહીં જ હોય. નાઇટ્રોજન 5 બોન્ડ કઈ રીતે બનાવે? એની બાહ્યતમ કક્ષામાં એટલી જગ્યા જ નથી કે એ 5 બોન્ડ બનાવી શકે. સમજાણું? નાઇટ્રોજન માટે એક અગત્યની વસ્તુ તમને કહું છું. નાઇટ્રોજનની રચના શું? 2s2 2p3, આ બાહ્યતમ કક્ષાની રચના છે. હિલિયમ કોર હોય પછી, બરાબર? તો હવે આને આપણે દર્શાવી દો. આ 2s અને આ 2p, આમાં 2 ઇલેક્ટ્રોન, આમાં 1 ઇલેક્ટ્રોન. હવે નાઇટ્રોજન મહત્તમ કેટલા બંધ બનાવે? 4. કઈ રીતે 4? તો કે આ 3 માં એક એક જગ્યા છે, અહીંયા કોક આવી શકે. ચાલો આ જોડાઈ ગયા. તો આ સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે. એટલે કે નાઇટ્રોજન મહત્તમ 4 બોન્ડ બનાવી શકે. જો એને 5મો બોન્ડ બનાવવો હોય તો પાછળ કક્ષક ખાલી હોવી જોઈએ, ઇલેક્ટ્રોન તો આવે ને એમાં. પણ નાઇટ્રોજનમાં થોડી ડી કક્ષક હોય. 2d નામનું તો દુનિયામાં કઈ છે જ નહીં. આ તો બીજા આવર્તનું તત્વ છે નાઇટ્રોજન. બીજા આવર્તનું કોઈ પણ તત્વ લ્યો ઈ 4 થી વધુ બંધ બનાવે જ નહીં જિંદગીમાં કોઈ દી. ખાલી કક્ષક તો હોવી જોઈએ ને. કેમ બનાવે? ત્રીજો આવર્ત આવે તો નાઇટ્રોજન, પછી ફોસ્ફરસ આવે તો ફોસ્ફરસ 5 બોન્ડ બનાવે ને 6 બનાવે. શું કામ? એમાં NH2NP3 જ હોય, આ 3s હોય, આ 3p હોય, પણ પાછળ 3d તો હોય ને, ખાલી હોય આખે આખી. એનો ઉપયોગ કરે, ઇલેક્ટ્રોન યુગ્મને આમાં સમાવે અને એના કારણે ફોસ્ફરસ વધુ બંધ બનાવી શકે, બરાબર? તો નાઇટ્રોજન માટે શું યાદ રાખવાનું? નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +5 સુધીની હોય, પણ એના સહસંયોજક બંધ મેક્સિમમ કેટલા હોય? 4. જેમ કે એનું એક્ઝામ્પલ આપું તમને. એમોનિયા છે દાખલા તરીકે, બરાબર? એમોનિયાનું આપણે સ્ટ્રક્ચર ડ્રો કરીએ
હાલો આ નાઇટ્રોજન, બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5, NH3 એટલે આ H, આ 3 H આવી ગયા, આ 3 સહસંયોજક બની રહ્યા. હજી માની લો કે H+ આવે તો આની પાસે તો ઇલેક્ટ્રોન નથી, આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. આ કયો બંધ બન્યો? સવર્ગ સહસંયોજક બંધ. તો એ બંધ કેટલા થયા? 4. આ એમોનિયમ આયન પડી ગયો NH4+, પણ બોન્ડ કેટલા બન્યા? 4. નાઇટ્રોજનની મહત્તમ સહસંયોજકતા 4 છે. આ મગજમાંથી જાવું જોઈએ નહીં. નાઇટ્રોજનની મહત્તમ સહસંયોજકતા કેટલી? 4. ઓક્સિડેશન અવસ્થા મહત્તમ +5. બરાબર, સહસંયોજકતા 4. સમજાઈ ગયું? બહુ કામનો મુદ્દો. હાલો, એનો મીનિંગ કે આપણે PCl5 બને તો કે હા, NCl5 બને તો કે નહીં. શું કામ ન બને? નાઇટ્રોજન 5 ક્લોરીન હારે કેમ જોડાય? 5 ક્લોરીન હારે બોન્ડ કેમ બનાવે નાઇટ્રોજન? 5 બોન્ડ શક્ય જ નથી. NCl5 શક્ય નથી, PCl5 શક્ય છે. બરાબર, PF6- એ શક્ય છે. એમાં ડી કક્ષક ખાલી જ છે, બોન્ડ બનીને જ જાય, કઈ પ્રોબ્લેમ નથી એમાં. બરાબર, જો વિચારો PF6 કેમ બને? ફોસ્ફરસની બાહ્યતમ કક્ષાના 5 ઇલેક્ટ્રોન, આ 5 એક એક ફ્લોરીન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. 5 બોન્ડ તો બની ગયા અહીંયા જ. અને હજી એક F- આવ્યો, માની લો કે ફ્લોરાઇડ આયન, તો આ એને પાછું લોન પર દાન કરી દઈએ, બની ગયું PF6-. એ શક્ય છે. બરાબર, પણ પોઈન્ટ ઈ છે કે આ ઇલેક્ટ્રોન યુગ્મ સમાવશે ક્યાં? તો કે ફોસ્ફરસ છે, ત્રીજા આવર્તનું તત્વ છે, ત્રીજી કક્ષા બાહ્યતમ કક્ષા છે, તો 3s 3p 3d, એમાં 3d છે. 3d છે તો ઇલેક્ટ્રોન સમાવી શકે. બાહ્યતમ કક્ષામાં જગ્યા છે કે બહારના ઇલેક્ટ્રોનને લઈ શકે. એટલા માટે ફોસ્ફરસ માટે આવું સંયોજન શક્ય છે. એની સહસંયોજકતા વિસ્તરી શકે એમ કહેવાય, કારણ કે એમાં ખાલી ડી કક્ષકો છે સંયોજકતા કોષમાં. સમજાઈ ગયું? તો ભારે તત્વો એટલે કે આ નાઇટ્રોજન પછીના બધા જેમ જેમ નીચે જેમ ભારે થતા જાય. શું કામ ભારે થાય? પરમાણુ ક્રમાંક વધે, પ્રોટોન વધે, કેન્દ્રનો વિભાર વધે, તો ભારે થતા જાય. જેમ જેમ નીચે જેમ તત્વો ભારે જ થાય. બરાબર, અને ભારે તત્વોમાં સંયોજકતા કોષમાં ખાલી ડી કક્ષક હોય, સહસંયોજકતા વિસ્તરી શકે, એટલે આવું સંયોજન બની શકે. પણ નાઇટ્રોજનમાં નહીં, ખાલી કક્ષા જ નથી, કક્ષક. બરાબર, ખાલી કક્ષક નથી એમાં. 2s2p. બરાબર, ટોટલ મહત્તમ સહસંયોજકતા 4, એક S 3p, 2s વાળી 1 અને 2p વાળી 3, ટોટલ 4. 4 કક્ષકો પ્રાપ્ય છે, એટલે મહત્તમ સહસંયોજકતા કેટલી થાય? 4. ક્લિયર થઈ ગયું? હાલો હવે અહીં જો. નાઇટ્રોજન ઓક્સિજન સાથે આ બધી અવસ્થાઓ ધરાવે. નાઇટ્રોજન હેલોજન સાથે +5 અવસ્થા ધરાવતું નથી. હમણાં જ સમજાવ્યું, કારણ કે ડી કક્ષકો અપ્રાપ્ય છે. બરાબર, આ સિવાય ફોસ્ફરસ જ્યારે એના ઓક્સો એસિડ બનાવે, +1 થી +4 સંયોજકતા ધરાવે. ઓક્સો એસિડ એટલે શું? તો ઓક્સો એસિડ એટલે ફોસ્ફરસની વાત કરીએ તો H3PO2, H3PO3, H3PO4, આ બધા એને કહેવાય ફોસ્ફરસના ઓક્સો એસિડ. ઓક્સિજન એ હોય ને H+ એ હોય, એ ઓક્સો એસિડ કહેવાય. બરાબર, જેમ કે H3PO2 છે એનું સ્ટ્રક્ચર આવું હોય, H3PO2. આને ઓક્સો સમૂહ બોલવામાં આવે, અને H+ છૂટો પડે છે એટલે એસિડ, ઓક્સો એસિડ. આને કહેવાય ફોસ્ફરસના ઓક્સો એસિડ. બરાબર, બધાય. ઈ જ રીતે સલ્ફરના ઓક્સો એસિડ H2SO4, H2SO3, આ સલ્ફરના ઓક્સો એસિડ. નાઇટ્રોજનના HNO2, HNO3, આ નાઇટ્રોજનના ઓક્સો એસિડ છે. બરાબર, તો દરેક તત્વના ઓક્સો એસિડ છે, જે આપણે ધીમે ધીમે આગળ જતા ભણશું આ જ ચેપ્ટરમાં. પણ ફોસ્ફરસના ઓક્સો એસિડમાં ફોસ્ફરસ છે +1 ને +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. આ સિવાયની દર્શાવે, +3 દર્શાવે, +5 દર્શાવે. આવશે એવું બધું. રેડી? હાલો, આ જનરલ અવસ્થા છે, મોટા ભાગે કઈ દર્શાવી. હાલો, પછી આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જોજો, આ HNO2 એટલે નાઇટ્રસ એસિડ, HNO3 એટલે નાઇટ્રિક એસિડ. આ બે નાઇટ્રોજનના ઓક્સો એસિડ જ થયા. હવે પોઈન્ટ શું છે ખબર? અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશન આ કેટલો ગણશો ને તો +3 થશે. અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશન આ કેટલો? +5 થશે. અને અહીંયા કેટલો? +2. હવે જો 3 થી વધીને 5 થયો, 3 થી ઘટીને 2 થયો. આને કહેવાય વિષમીકરણ પ્રક્રિયા. યાદ કરો, કેન્નિઝાનો પ્રક્રિયા. એકનું જ ઓક્સિડેશન, એનું જ રિડક્શન, આ ઈ થયું. આનો જ ઓક્સિડેશન વૈધો, આનો જ ઘટ્યો. શું થયું? વિષમીકરણ. એટલે લખ્યું છે વિષમ પ્રમાણમાં જોવા મળશે. વિષમ પ્રમાણ એટલે વિષમીકરણ પ્રક્રિયા.
નો ખબર હોય તો લખી લેજો. જેનું ઓક્સિડેશન થાય એનું જ રિડક્શન થાય એને વિષમીકરણ પ્રક્રિયા કહેવાય. બરાબર. તો આમાં શું થયું? નાઇટ્રોજનનું જ ઓક્સિડેશન અને ઓક્સિડેશન વધ્યો, નાઇટ્રોજનનું જ રિડક્શન એનું ઓક્સિડેશન ઘટ્યો. તો આને વિષમ પ્રમાણમાં છે એમ કહેવાય. એસિડ દ્રાવણમાં નાઇટ્રોજન છે એ +1 થી +4 અવસ્થા જ્યારે દર્શાવે અહીંયા, તો એ વિષમ પ્રમાણમાં જોવા મળશે. એટલે કે વિષમીકરણ પ્રક્રિયા દર્શાવશે. +4 સુધી લીધું, +5 અહીં ન લેવાય તો એનાથી તો વધી ન શકે. 15મા સમૂહના તત્વોનું ઓક્સિડેશન મહત્તમ +5 હોય, +5 થી વધે નહીં. બરાબર. એટલે નાઇટ્રોજન છે ઈ અહીંયા ડાબી બાજુ +1 +2 +3 +4 સુધી હોય ત્યાં સુધી વાંધો નથી. +4 થી +5 શક્ય છે વધવી. અહીંયા +5 વાળું લીધો તો +6 ન થાય. એટલે કે એનો ઓક્સિડેશન કોઈ દી વધે નહીં, ત્યાંથી ઓક્સિડેશન ન થાય. અને ઓક્સિડેશન ન થાય તો વિષમીકરણ ક્યાંથી થાય? વિષમીકરણ એટલે ઓક્સિડેશન રિડક્શન બે. તો અહીંયા નાઇટ્રોજન છે એનું ઓક્સિડેશન એ થયું, રિડક્શન એ થયું, એટલે વિષમીકરણ પ્રક્રિયા કહેવાય. બરાબર. આ સિવાય ફોસ્ફરસ બધી મધ્યવર્તી અવસ્થા, મધ્યવર્તી એટલે મહત્તમ ને ન્યૂનતમ નહીં, તો જ વિષમીકરણ થાય. બુદ્ધિ હાલે ને એટલી. કારણ કે સૌથી નાની અવસ્થા હોય, માની લો કે નાઇટ્રોજન કે ફોસ્ફરસ, નાના નાની કઈ -3. હવે ડાબી બાજુ -3 હોય તો ભાઈ ઘટશે ક્યાંથી? ડાબી બાજુ પ્લસ મહત્તમ હોય +5 તો વધશે ક્યાંથી? વચ્ચેની અવસ્થા હોય ને તો જ વધારો ઘટાડો બે શક્ય હોય, અને તો જ વિષમીકરણ દર્શાવે. આવી આપણને ખબર પડવી જોઈએ. ફોસ્ફરસ બધી મધ્યવર્તી અવસ્થામાં વિષમ પ્રમાણમાં હોય. અને કયા દ્રાવણમાં? બેઝ ને એસિડ બેયમાં. નાઇટ્રોજનમાં ખાલી એસિડમાં, એસિડિક દ્રાવણમાં. આ એસિડિક બેઝિક બે દ્રાવણમાં. બરાબર. અને આર્સેનિક, એન્ટીમની ને બિસ્મથ એમાં વિષમ પ્રમાણ બહુ જોવા નથી મળતું. ઈ +3 જ થાય છે વધારે વધારે. કારણ કે ઉપરથી નીચે જઈએ, નિષ્ક્રિય યુગ્મ અસર. ઓલા S ના 2 ઇલેક્ટ્રોન પડ્યા રહીએ તો +3 છે, સ્થાયી બને. રેડી? ચાલો, આ આખો પોઈન્ટ થયો સમૂહ 15 ના તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ વિશે. બરાબર. હવે આના પછી આપણે શીખશું કે નાઇટ્રોજન છે સમૂહ 15 નું તત્વ છે. બરાબર. મેઇન નાઇટ્રોજન વિશે જ ભણવાનું છે આપણે. બધા તત્વો છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, પણ વધારે શીખવાનું નાઇટ્રોજન વિશે 15મા સમૂહમાં, થોડું ફોસ્ફરસ વિશે. આના વિશે તો કોઈ બહુ આવશે જ નહીં. રેડી? તો હવે આપણે શીખશું નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક. એટલે શું? તો કે નાઇટ્રોજન એના સમૂહના જે બીજા તત્વો છે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ એના કરતા કઈ રીતે જુદું પડે છે એને કહેવાય એની અનિયમિત વર્તણૂક. બરાબર. ઈ આપણે શીખીએ. અને પછી આપણે નાઇટ્રોજન N2 વાયુની બનાવટ કઈ રીતે થાય, એના ઉપયોગો શું, એના ગુણધર્મો શું, ઈ શીખવાનું થાય. પછી નાઇટ્રોજનના સંયોજનો શીખવાના થાય. બરાબર. જે લગભગ મોટા ભાગના નીકળી ગયા. બરાબર. એમોનિયા આવતું, પછી HNO3 નાઇટ્રિક એસિડ આવતું, પછી નાઇટ્રોજનના ઓક્સાઇડ બધા હમણાં 6 નહોતા લખ્યા, ઈ બધા આવતા. ખાલી એક જ જોયું નાઇટ્રિક એસિડ, બાકી બધું ગયું. તો સારું, ફાયદો છે તમને. રેડી? તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મો. એના સમૂહના તત્વોથી કઈ રીતે જુદું પડે છે ઈ પોઈન્ટ સ્ટાર્ટ કરીએ આપણે. બરાબર. હાલો, આપણે હવે ભણવાનું છે નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક. એટલે કે નાઇટ્રોજન એના સમૂહના બીજા તત્વો કરતા કઈ રીતે જુદું પડે છે. પેલા તો શું કામ જુદું પડે? તો કે નાઇટ્રોજનનું કદ તો કે આખા સમૂહમાં સૌથી નાનું, વિદ્યુત ઋણતા આખા સમૂહમાં સૌથી ઊંચી. બરાબર. પછી આયનીકરણ એન્થાલ્પી આખા સમૂહમાં સૌથી વધુ. ડી કક્ષકોની તો કે અપ્રાપ્યતા એટલે કે ગેરહાજરી, એમાં ડી કક્ષકો નથી. બીજા વર્ગનું તત્વ 2s અને 2p, 2d જેવું કંઈ હોતું નથી. બરાબર. તો એટલા માટે બીજા સભ્યોથી અલગ પડે. હાલ, પેલો પોઈન્ટ, ઈ p બહુબંધ બનાવે છે. બહુબંધ એટલે મલ્ટીપલ બોન્ડ. જેમ કે N2 તો કે N ટ્રિપલ બોન્ડ N. જો p નું મીનિંગ શું? આની p કક્ષક, આની p કક્ષક બે જોડાય એટલે p અને p વચ્ચે પાઈ બોન્ડ બને ને p બંધ કહેવાય. બરાબર. પછી અન્ય તત્વો સાથે નાઇટ્રોજન છે ને ઈ કાર્બન સાથે બહુબંધ બનાવે. C ટ્રિપલ બોન્ડ N, સાયનાઇડ યાદ કરો, બની શકે ટ્રિપલ બોન્ડ. બરાબર. ઓક્સિજન આરે બનાવે N ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O, NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તો નાઇટ્રોજન છે ઈ પોતાની સાથે અને અન્ય તત્વો સાથે શું બનાવી શકે? બહુબંધો બનાવી શકે છે. એટલે કે p પ્રકારના બંધ. p કક્ષકો જોડાય અને જે પાઈ બોન્ડ બનાવે એને p પ્રકારના બંધ કહેવામાં આવે. અને નાઇટ્રોજન પોતાની સાથે આ બોન્ડ બનાવે છે અને
અન્ય તત્વો જેમ કે કાર્બન ને ઓક્સિજન સાથે આવા બંધ બનાવે છે, કારણ કે આમાંય આ બીજા વર્ગના તત્વો થયા. જો આમાંય ડી કક્ષક તો હોતી જ નથી, તો આ બધા વચ્ચે પી કક્ષકોનું જ જોડાણ થાય, પી કક્ષકોની જ ભાગીદારી થાય. બરાબર. હા, પછી નાઇટ્રોજન છે એ ટ્રિપલ બોન્ડ બનાવે. આ લખ્યું જ છે હમણાં, એન ટ્રિપલ બોન્ડ એન. આ 3 બોન્ડ તોડવા બહુ જાજી ઉર્જા જોઈએ, 941.4 કિલોજૂલ પ્રતિ મોલ, બહુ ઊંચી ઉર્જા જોઈએ. એટલે તો N2 અણુ છે ને ઓરડાના તાપમાને નિષ્ક્રિય છે, કારણ કે 3 બોન્ડ તોડવા આટલી ઉર્જા જોઈએ. ઓરડાના તાપમાને થોડા તૂટે આવે. હવામાં 78% નાઇટ્રોજન છે, 21% ઓક્સિજન છે, પણ કોઈ હેમડું બે જોડાઈ ગયા? ન જોડાય. આ બોન્ડ તૂટે તો જોડાય ને. બરાબર. એટલે કે નિષ્ક્રિય અણુ છે ઓરડાના તાપમાને, બહુ જાજી ઉર્જા જોઈએ ને ત્યારે આ 3 બોન્ડ તૂટે. બરાબર. હાલો, પછી ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમનીમાં શું હોય? સિંગલ બોન્ડ હોય, આવા ટ્રિપલ બોન્ડ ન હોય. બરાબર. એ જ રીતે બિસ્મથ, એમાં તો ધાત્વિય બંધ હોય, ધાતુ છે, તેમાં બીજા કોઈ બોન્ડની વાત આવતી જ નથી, કારણ આ તો સહસંયોજક બંધની વાત છે. આ બધામાં આમાં સહસંયોજક બંધ જેવું કંઈ ન હોય, ધાતુ છે તો ધાત્વિક બંધ હોય. બરાબર. પછી નાઇટ્રોજન સિંગલ બોન્ડની વાત કરીએ ને તો એ નબળો હોય. કોના કરતા? ફોસ્ફરસ સિંગલ બોન્ડ કરતા. આનું શું કામ? જો ટ્રિપલ બોન્ડની વાત નથી કરતા, N અને N વચ્ચેનો સિંગલ બોન્ડ અને P અને P વચ્ચેનો સિંગલ બોન્ડ, આ નબળો હોય એનું કારણ શું? ખરેખર મજબૂત હોવો જોઈએ, કારણ આમાં તો બંધ લંબાઈ વધી જાય ને થોડીક આની કમ્પેરિઝનમાં, કદ વધે. એનું કારણ એ છે કે આમાં લોન પેર છે ભેગી, અને લોન પેર નજીક છે. નજીક હોય તો અપાકર્ષણ હોય તો બંધ તૂટી જાય. સમજાણું? એટલે કે N સિંગલ બોન્ડ છે, ઈ P અને P વચ્ચેના સિંગલ બોન્ડની કમ્પેરિઝનમાં આ બોન્ડ કેવો છે? નબળો છે, કારણ કે લોન પેર બહુ નજીક આવી જાય, અપાકર્ષણ બહુ વધી જાય એટલે તૂટી જાય. બરાબર. હાલો આગળ જોઈએ તો એના કારણે માં કેટેનેશનનું વલણ નબળું હોય. કેટેનેશન એટલે પોતાની જ સાથે જોડાઈને ઘણા બધા સંયોજનો બનાવવા, જેવા કે કાર્બન બનાવવા ઓર્ગેનિકમાં. બરાબર. આને કેટેનેશન કહેવાય સિમ્પલ ભાષામાં. જો આવું બધું બને ને, આ જે કંઈ સંયોજન તમે બનાવો એ ટૂંકમાં આ પોતાની જ સાથે જોડાઈને અલગ અલગ પ્રકારના સંયોજન બનાવવા, એને કહેવાય કેટેનેશન. પણ કાર્બનમાં આ બોન્ડ પ્રબળ હોય, નાઇટ્રોજનમાં તો કે એની વિદ્યુતતા બહુ જાજી છે આની કમ્પેરિઝનમાં. બરાબર. એટલે તો કે લોન પેર વચ્ચેનો અપાકર્ષણ વધી જાય, કદ નાનું છે. બરાબર. એટલે એ તરત તૂટી જાય, અને એ તૂટી જાય ને એટલે કેટેનેશન ન દર્શાવી શકે. આવા સંયોજનો ન બનાવે નાઇટ્રોજન કાર્બન જેવા. બરાબર. એને કેટેનેશન બોલવામાં આવે. કેટેનેશન એટલે પોતાની જ સાથે જોડાય અને શૃંખલા, વલય આ બધું બનાવવાનો ગુણધર્મ, એને કહેવાય કેટેનેશન. બરાબર. હા, આ તો હમણાં જ સમજાયું. નાઇટ્રોજનની મહત્તમ સહસંયોજકતા કેટલી? 4. ડી કક્ષક છે જ નહીં તો ડી પાઈ પી પાઈ બંધની ક્યાં વાત જ આવે? નાઇટ્રોજન માત્ર ક્યાં બંધ બનાવી શકાય? પી પાઈ પ્રકારના બંધ, ક્યાં તો પી કક્ષક જ છે. ડી કક્ષક હોત તો ડી પાઈ પી પાઈ બનાવત, પણ ડી કક્ષક નથી. હાલો, ભારે તત્વોની વાત કરીએ તો, એટલે કે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, એ આવા બંધ બનાવી શકે જેમાં ડી કક્ષકો હાજર છે. જેમ કે ફોસ્ફરસ, જો આ પી ડબલ બોન્ડ ઓ છે ને, એમાં આની પી કક્ષક વપરાય હોય, આમાં તો ડી કક્ષક નથી પણ આમાં તો છે ને. આની ડી, ફોસ્ફરસની ડી કક્ષક, ઓક્સિજનની પી કક્ષક, ઈ બે જોડાઈને બંધ બનાવ્યો છે, એટલે ડી પાઈ પી પાઈ પ્રકારનો બોન્ડ કહેવાય. ફોસ્ફરસની ડી, ઓક્સિજનની પી, આમાં તો ડી ન હોય, આમાં છે ને ત્રીજી કક્ષા 3s3p 3d હોય. તો અહીંયા જે પાઈ બોન્ડ છે ને કેવો બોન્ડ કહેશું? ડી પાઈ પી પાઈ પ્રકારનો હોય. ખબર પડી? ઈ જ રીતે અહીંયા જોજી, પી અને કાર્બન વચ્ચે, કાર્બનમાં તો બી કક્ષક જ હોય, પણ આ પી એટલે ફોસ્ફરસ છે, એની ડી કક્ષક હોય, તો આ ડી અને પી, ડી પાઈ પી પાઈ પ્રકારનો બંધ છે. અહીંયા જે પાઈ બોન્ડ છે ટૂંકમાં એ ડી પાઈ પી પાઈ પ્રકારના છે. નાઇટ્રોજન ની સહસંયોજકતા મહત્તમ 4 છે, ડી કક્ષકની ગેરહાજરી છે, એટલે ડી પાઈ પી પાઈ પ્રકારનો બંધ નાઇટ્રોજનમાં શક્ય નથી. બરાબર છે. હાલો, ફોસ્ફરસ અને આર્સેનિક માટે તો કે આવા સંયોજનો બનાવે. Pc2H5 thrice, AsC6H5 thrice, આમાં લોન પેર હોય. અને લોન પેર એટલે શેના તરીકે વર્તે? લિગેન્ડ. ભણી ગયા છે આપણે. તમને એમ એમોનિયા લિગેન્ડ તરીકે તો વર્તે. નાઇટ્રોજન છે, લોન પેર તો એમાંય છે. બરાબર. પણ બીજી એક વસ્તુ જે આપણે સિલેબસમાં નથી, સંકીર્ણ સંયોજનોમાં, કે લિગેન્ડ છે એ સંક્રાંતિ તત્વો સાથે જોડાય તો એ બરાબર છે, પણ ત્યારે એ ડી પાઈ પ્રકારના બંધે બનાવી શકે. આપણે એક આખો મુદ્દો આવતો બેકબોન્ડની, બરાબર, જે હવે નીકળી ગયો છે, જે પાછળથી પાછું, જો આપણે એવું ભણ્યા છીએ કે લિગેન્ડ છે એની લોન પેર દાન કરે ધાતુ, બરાબર, પણ ધાતુ પાછું પાછળથી વધારાનું દાન કરે, એની પાસે ઇલેક્ટ્રોન હોય વધારાનું, બરાબર, તો એ પાછો બોન્ડ બનાવે.
અને ઈ બોન્ડ તો કે આની ડી કક્ષક ને સંક્રાંતિ તત્વની ડી કક્ષક, ઈ ડી અને ડી વચ્ચેનો બોન્ડ બને જેને કહે ડી પાઈ પ્રકારનો બને. હવે નાઇટ્રોજનમાં તો ડી શબ્દ આવે એટલે નાઇટ્રોજનમાં નો, અને નાઇટ્રોજનમાં માત્ર ક્યાં બોન્ડ બને? પી પાઈ પ્રકારના બોન્ડ. ડી પાઈ નાઇટ્રોજનમાં તો કે નહીં, ડી આવ્યું ને. ડી પાઈ નાઇટ્રોજનમાં તો કે નહીં, પાછું ડી આવ્યું. નાઇટ્રોજનમાં ડી કક્ષકોની વાત જ ન આવે, માત્ર પી કક્ષક છે, બરાબર. અને મહત્તમ સહસંયોજકતા કેટલી? 4. મેં આગળ જ સમજાવ્યું, આની સહસંયોજકતાનું વિસ્તરણ થઈ શકતું નથી. 4 થી વધુ નહીં બને બોન્ડ, કારણ કે ડી કક્ષકો હાજર નથી. આ કેટલી બધી વાર આજે કીધું, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. બીજા આવર્તના દરેક તત્વો, બીજો આવર્ત નાઇટ્રોજન આવે, કાર્બન આવે, ઓક્સિજન આવે, દરેક તત્વો 4 થી વધુ બોન્ડ ન જ બનાવી શકે ક્યારેય, કારણ કે એમાં ડી કક્ષકો ગેરહાજર છે. મેક્સિમમ બંધન ક્ષમતા 4, એનાથી વધુ નહીં. યાદ રહ્યું ને? સારું, આગળનો મુદ્દો ભણીએ. ચલો, નેક્સ્ટ મુદ્દો આપણે ભણવાનો છે નાઇટ્રોજન સમૂહના તત્વો, એટલે કે સમૂહ 15 ના તત્વોના રાસાયણિક ગુણધર્મો, રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. એટલે કે એના ઓક્સાઇડ કેવા હોય, હેલાઇડ કેવા હોય, હાઇડ્રાઇડ કેવા હોય, ધાતુ આરે કેમ પ્રક્રિયા આપે, ઉપરથી નીચે જાય તો શું ફેરફાર થાય, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, બધા વિશે જનરલ ભણવાનું છે, બરાબર. તો જોઈએ આપણે. સૌથી પહેલું છે હાઇડ્રોજન સાથે પ્રતિક્રિયાત્મકતા. હવે નાઇટ્રોજન હાઇડ્રોજન સાથે જોડાય, તમને ખબર જ છે કે એમોનિયા બને. હવે NH3 બનતો હોય તો ફોસ્ફરસ એ PH3 બનાવે, આર્સેનિક એ આ જ બનાવે, એન્ટીમની ઈ જ બનાવે, અને બિસ્મથ ઈ જ બનાવે. બધામાં H3 જ આવશે ને. નાઇટ્રોજનમાં આવે, બધામાં આવે, બરાબર. આ થઈ ગયા હાઇડ્રાઇડ. હાઇડ્રોજન સાથેના સંયોજનો, જેને શું કહેવાય? હાઇડ્રાઇડના. જનરલ બધા તત્વોને ઈ કહી દઈએ તો EH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે, એવું કહેવાય. તો પહેલો પોઈન્ટ છે જો કે આ સમૂહના તત્વો હાઇડ્રોજન સાથે જોડાય તો EH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે, જ્યાં ઈ ની જગ્યાએ બધા તત્વો તમે મૂકી શકો. મોસ્કોવિયમ છે, એના વિશે હજી બહુ કંઈ આવેલું નથી, એટલે આ બધા ગુણધર્મોમાં કે મોસ્કોવિયમ લીધેલું નથી, બરાબર. આગળ જોઈએ. હવે સ્થાયીતાનો ક્રમ. સૌથી સ્થાયી ક્યુ? હાલો જોઈ લો. આ NH3 છે, બંધ લંબાઈ નાની હોય, ફોસ્ફરસમાં થોડીક મોટી, આર્સેનિકમાં એનાથી મોટી, બિસ્મથમાં એનાથી, એન્ટીમનીમાં એનાથી મોટી, બિસ્મથમાં સૌથી મોટી. તો આમાં કયો બંધ જલ્દી તૂટે? તો કે જેમ નીચે જઈએ તો સૌથી સ્થાયી કહેવાય આ. આનો બંધ ઘડીકમાં તૂટતો નથી, બંધ લંબાઈ ટૂંકી છે, બંધ તોડવા જાજી ઊર્જા આપવી પડે, તો આ સ્થાયી કહેવાય. આ એનાથી ઓછું, પછી એનાથી ઓછું, એનાથી ઓછું, બિસ્મથનો હાઇડ્રેટ સૌથી ઓછો સ્થાયી, કારણ કે બંધ લંબાઈ બહુ વધી જાય, એટલા માટે. સમજાઈ ગયું? તો આ થઈ ગયો સ્થાયીતાનો ક્રમ. MCQ મોસ્ટ IMP છે, ખાસ ટીક કરજો. મોસ્ટ IMP ટેક્સ્ટ બુકમાં નથી લખ્યો, ખાલી સ્થાયીતા ઘટે છે ઉપરથી નીચે જાય, બસ એટલું જ લખેલું છે, એટલે આ લખી લેજો, બરાબર. હાલો, બીજું એક પોઈન્ટ છે કે નાઇટ્રોજનનો જે હાઇડ્રેટ છે એમોનિયા, એ મંદ રિડક્શન કરતા છે, જ્યારે આ પ્રબળ રિડક્શન કરતા છે. હવે રિડક્શન કરતાનું શું થાય? ઓક્સિડેશન. ઓક્સિડેશન એટલે શું? ઓક્સિજન ઉમેરવો અથવા હાઇડ્રોજન ગુમાવવો. તો આ બધામાં કોણ જલ્દી હાઇડ્રોજન આપશે? આ બંધ લંબાઈ જાજી હોય ને, જલ્દી આપે, તો એનું ઓક્સિડેશન જલ્દી થાય, તો ઈ પ્રબળ રિડક્શન કરતા કહેવાય, એટલે આ પ્રબળ રિડક્શન કરતા છે, આ મંદ રિડક્શન કરતા છે. ક્લિયર થઈ ગયું? ત્યાંથી આગળ વિચારો. બેઝિકતાનો ક્રમ. એસિડિકતા વિચારો, બેઝિકતાની ઉલટી હોય, બરાબર. જેમ કે હાલો, કોણ આ બધામાં જલ્દી H+ આપે? જે જલ્દી H+ આપે એ વધારે એસિડિક કહેવાય, તો જલ્દી H+ ન આપે એ વધારે બેઝિક કહેવાય, કહેવાય ને. તો જલ્દી H+ કોણ આપે? Bi. એ સૌથી વધુ એસિડિક, તો એ સૌથી ઓછો બેઝિક. તો આ થઈ ગયો ક્રમ પાછો. આ ક્રમ છે ને આ ક્રમ છે, બે સેમ જ છે, કઈ અલગ જ નથી. રેડી? બેઝિકતા, એમોનિયા સૌથી બેઝિક, આ એનાથી ઓછો, એનાથી ઓછો, એનાથી ઓછો, સૌથી ઓછો. એસિડિકતા પૂછે તો ઉલટું થઈ જાય, કે આ H+ જલ્દી આપે એટલે સૌથી એસિડિક કહેવાય, બરાબર. હા, બીજી એક બહુ અગત્યની યાદ રાખવા જેવી વાત કે એમોનિયા છે NH3, બરાબર. પછી હવે આ બધા એમાં એક જ એવું તત્વ છે જે બીજા અણુ સાથે, એટલે કે એમોનિયાના બીજા અણુ સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલું હોય. હાઇડ્રોજન બંધ કોણ બનાવે?
હા હમણાં મને ફોન. હાલો FON તો ફ્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન. તો નાઇટ્રોજન છે આમાં, હાઇડ્રોજન બંધ બનાવશે. એટલે આના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ આના કરતા ઊંચા હોય. જનરલી શું હોય ખબર? ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં આના કરતા આ વધી જાય, એના કરતા આ વધી જાય, એના કરતા આ વધી, એના કરતા આ વધી જાય. કારણ શું? અણુભાર વધે એમ ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધે. તો આના કરતા આમ વધતા જવા જોઈએ, પણ આ અપવાદ થઈ ગયો, હાઇડ્રોજન બનશે એટલે એનું વધી જાય. બાકી બધા એના વધવાના જ છે. આ બેની કમ્પેરિઝનમાં તમે કરો તો આના કરતા આનું ગલન બિંદુ ઓછું હોય. ખરેખર આનું વધારે હોવું જોઈએ, આના કરતા આનું વધુ હોવું જોઈએ, એના કરતા આનું વધવું જોઈએ. બાકી બધા એના છે આ બેમાં અપવાદ છે. કારણ કે આમાં કયો બંધ બને છે? હાઇડ્રોજન બંધ. એટલે ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય. બરાબર? હાઇડ્રેટ વાળો મુદ્દો આખો પૂરો. એના પછીનો મુદ્દો આવે ઓક્સાઇડ. ઓક્સિજન સાથે પ્રક્રિયા. હાલો, બે પ્રકારના ઓક્સાઇડ બનાવશે, E2O3 ને E2O5. એટલે કે યાદ કરો, હમણાં જ કીધું N2O3 ને N2O5 થઈ ગયું E2O3 ને E2O5. પણ અહીંયા નાઇટ્રોજન 5 બોન્ડ નથી બનાવતો હો. બે નાઇટ્રોજન વચ્ચે 5 ઓક્સિજન છે. સમજાણું? એટલે એના 5 બોન્ડ નથી. નાઇટ્રોજનની બંધન ક્ષમતા તો 4 જ છે, ભૂલવાનું જ નથી આ. બરાબર? E2O3 ને E2O5 આ બે પ્રકારના ઓક્સાઇડ બનાવે. બરાબર? કોણ? તો કે આ સમૂહના તત્વો. હવે એમાંથી પાછું આ વધુ એસિડિક હશે. E2O5 જાજા ઓક્સિજન આવે એસિડિકતા વધે. હવે બીજી યાદ રાખવાની વસ્તુ, આ પોઈન્ટ હવે લખું છું ને એ ખાસ લખી લેજો. અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય છે. આમ યાદ રાખવાનું. અધાતુના ઓક્સાઇડ એસિડિક, તો ધાતુના બેઝિક, તો અર્ધધાતુના ઉભય ગુણધર્મી. રેડી? હાલો તો જો કઈ કઈ અધાતુ હતી યાદ કરો જી મને. હા એ લખી રાખજો ભાઈ, ખુશી નથી નાખતો. અધાતુ કોણ કોણ હતી આમાં? નાઇટ્રોજન, ફોસ્ફરસ, તો એના ઓક્સાઇડ એસિડિક. આર્સેનિક, એન્ટીમની અર્ધધાતુ હતી, એના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી. બિસ્મથ ધાતુ હતી, એના ઓક્સાઇડ બેઝિક. અધાતુના ઓક્સાઇડ એસિડિક, તો ધાતુના ઓક્સાઇડ બેઝિક. રેડી? તો ઉપરથી નીચે જઈએ એમ ઓક્સાઇડની એસિડિકતા ઘટતી જાય ને બેઝિકતા વધતી જાય. પાછો મોસ્ટ આઈએમપી MCQ ગમે એ આપી દે. આમાંથી 4 ઓક્સાઇડ આપી દે ભાઈ, કે કયો ઉભય ગુણધર્મી છે, કયો એસિડિક છે, કયો બેઝિક છે, ખાસ. રેડી? હાલો આગળ. હેલોજન સાથે તો કે EX3 ને EX5 પ્રકારના હેલાઇડ બનાવે. જેમ કે PCl3 તમને ખબર છે, PCl5 આવે, બે આવે. આ થઈ ગયું EX3 ને આ થઈ ગયું EX5. બે પ્રકારના હેલાઇડ, EX3 EX5. પણ નાઇટ્રોજનમાં આ બનશે નહીં. હમણાં સમજાયું, ડી કક્ષકો હાજર નથી. નાઇટ્રોજન ડી કક્ષકની ગેરહાજરી પેન્ટા હેલાઇડ બનાવતો નથી, બાકી બધા બનાવશે. બરાબર? હાલો બીજો એક પોઈન્ટ, આ છે ને વધુ સહસંયોજક છે X5 પ્રકારના. કારણ કે આમાંનો ઓક્સિડેશન +5 થશે, આમાં +3 થશે. +3 કરતા +5 માં ધ્રુવણ ક્ષમતા વધુ હોય. ધ્રુવણ ક્ષમતાને ધ્રુવીભવન ક્ષમતા એ બોલાય. ધ્રુવીભવન એટલે શું? ચલો જો આ કાઢી નાખું છું ને અહીંયા સમજાવી દઉં તમને. ધન આયન હોય, આ ધન આયન છે. ધન આયન કરતા ઋણ આયન જનરલી કદમાં મોટો હોય. આ ધન આયન છે, ઋણ આયન છે. ધન આયન આ ઋણ આયનના વાદળને ખેંચે. આ વાદળને ખેંચે એટલે આ વાદળમાં વિકૃતિ ઉત્પન્ન થાય. વિકૃતિ એટલે એનો આકાર ફરે. આ ઘટનાને કહેવાય ધ્રુવણ અથવા ધ્રુવીભવન. ધ્રુવીભવનના કારણે શું થાય? તો એમાં સહસંયોજક લક્ષણ ઉમેરાય. હવે જે જાજુ ધ્રુવીભવન કરે ને એ જાજુ સહસંયોજક હોય. તો કોણ જાજુ ધ્રુવીભવન કરશે? તો કે ધન આયન જેટલો નાનો હોય ને એટલું વધારે આકર્ષે આને. કારણ કે ઋણ આયનનું વાદળ છે તો ઇલેક્ટ્રોન છે એને વધારે આકર્ષે. ધન આયન જેટલો નાનો હોય ને એટલું ધ્રુવીભવન જાજુ થાય, એટલું સહસંયોજક લક્ષણ વધે. તો હવે તમે વિચારો કે આપણે અહીંયા +3 અને +5 બે પ્રકારના આયન છે. ફોસ્ફરસ છે +3 અને +5. હાલો હવે આ બેમાં કોનું કદ નાનું હોય છે? તો કે જેમ જેમ ધનભાર વધતો જાય ઉપરનો એમ કદ નાનું થતું જાય. આ બેમાં આ વધારે નાનું હોય. વધારે નાનું હોય તો એની ધ્રુવણ ક્ષમતા જાજી હોય, તો ઈ વધારે સહસંયોજક હોય. બરાબર? આ એનું કારણ છે કે તેથી તે વધુ સહસંયોજક હોય છે. હાલો ક્લિયર થઈ ગયો? આ ધ્રુવણ વાળો મુદ્દો પૂરો થયો. હવે ત્યાંથી આગળ વધીએ તો નાઇટ્રોજન સિવાયના બધા તત્વોના બધા ટ્રાયહેલાઇડ સ્થાયી છે. ટ્રાયહેલાઇડ એટલે PF3 PCl3 PBr3 PI3 આવી રીતે આ બધા ટ્રાયહેલાઇડ બોલાય. તો
તો નાઇટ્રોજન છે એના NF3, NCl3, NBr3 આ બધા નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડ કહેવાય. NCl3, NBr3, Ni3 નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડ આ બધાય છે. આમાંથી આ એક જ સ્થાયી છે, આ એકેય નહીં. મોસ્ટ આઈએમપી MCQ. નાઇટ્રોજનનો એક જ ટ્રાયહેલાઇડ સ્થાયી છે NF3. બાકી બધા વિસ્ફોટક છે, બેયના ભેગો ધડાકો કરી દે. બરાબર? તો આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનું છે. નાઇટ્રોજનનું એક જ ટ્રાયહેલાઇડ સ્થાયી છે Q NF3. બીજા બધા વિસ્ફોટક છે. બરાબર? ઈ જ રીતે આપણે ટ્રાયહેલાઇડની વાત કરતા હોય તો બિસ્મથનો ટ્રાયહેલાઇડ BiF3. લીથામાં ભૂલથી અહીંયા BF3 લખાણું છે, જોજો. અહીંયા BiF3 કરવાનું છે. સાંભળજો બરાબર, કારણ કે બહુ આઈએમપી MCQ છે. લીથામાં છેલ્લી લાઈન છે, આ BF3 લખાણું છે. આઈ રહી ગયો છે અંદર, તો આઈ એડ કરજો, કારણ કે બિસ્મથ આવે, બોરોન થોડું આવે. એ તો 13મા સમૂહનું તત્વ થઈ ગયું. 15મો સમૂહ ભણીએ છીએ આપણે. BiF3 આ એક જ ટ્રાયહેલાઇડ બિસ્મથનો એવો છે જે આયનીય છે, બીજા બધાય સહસંયોજક છે. આ પણ અગત્યનો MCQ. એક NF3 વાળો, એક BiF3 વાળો. આ બે બહુ ઇમ્પોર્ટન્ટ MCQ છે. બરાબર? અને છેલ્લો પોઈન્ટ આવે ધાતુ સાથે પ્રક્રિયા. હાલો, આ સમૂહના તત્વો ધાતુ સાથે જોડાય, જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. બધાયની ધાતુ સાથે પ્રક્રિયા થાય કેવા સંયોજન બને? Ca3N2 કેલ્શિયમ નાઇટ્રાઇડ. આ ધાતુ થઈ ગયો. કેલ્શિયમ, સોડિયમ, ઝિંક અને મેગ્નેશિયમ ધાતુઓ છે બધી. બરાબર? કેલ્શિયમ નાઇટ્રાઇડ, કેલ્શિયમ ફોસ્ફાઇડ, સોડિયમ આર્સેનાઇડ, ઝિંક એન્ટીમોનાઇડ અને મેગ્નેશિયમ બિસ્મુથાઇડ. આ બધા છે ઈ શું છે? P વિભાગના તત્વોના ધાતુ સાથેના સંયોજનો. બરાબર? અને આ બધાયના ધાતુ સાથેના સંયોજન છે, એમાં જોવાનું ઈ છે કે આ બધાય તત્વો, એટલે કે આ બધાય P વિભાગના તત્વો જે આપણે ભણીએ છીએ ઈ 15મા સમૂહના તત્વો, એની ઓક્સિડેશન અવસ્થા બધાયમાં -3 છે. જોઈ લો, આમાંય -3, આમાંય -3, આમાંય -3, આમાંય -3 અને આમાંય -3. તો આ બધાયમાં સમૂહ 15ના તત્વો -3 અવસ્થા ધરાવે છે. અહીંયા પૂરું થાય છે રાસાયણિક પ્રતિક્રિયાત્મક અવલંબો. હાલો, નેક્સ્ટ આપણે ભણવાનું છે ડાયનાઇટ્રોજન એટલે કે N2 વિશે. સૌથી પહેલા આવે એની બનાવટ. બનાવટમાં પહેલી જ બનાવટ છે જેને કે શું? વ્યાપારિક ઉત્પાદન એટલે કે ઔદ્યોગિક ધોરણે નાઇટ્રોજન કેમ બનાવવામાં આવે. વિચારો જી, નાઇટ્રોજનનો સૌથી સારામાં સારો સ્ત્રોત કયો? તો કે હવા. 78% તો છે એમાં. મેઇન વસ્તુ છે કે એને જુદો કરવાનો છે એમાંથી. કઈ રીતે કરે? તો કે હવામાં મેઇન ઘટક ક્યાં? બે, N2 ને O2. O2 ને અલગ કરી નાખો એટલે રેડી. તો N2 અલગ થઈ જ જાય નહીં મળે. બરાબર છે? તો એના માટે શું કરવાનું થાય? હવાનું પ્રવાહીકરણ. પ્રવાહીકરણ એટલે તો કે હવાને એકદમ ઠંડી પાડવાની, પ્રેશર આપવાનું, એટલે હવા છે એ વાયુમાંથી પ્રવાહીમાં કન્વર્ટ થાય. હવે શું કરવાનું? પ્રવાહીકરણ કર્યા પછી હવે તાપમાન ધીમે ધીમે વધવા દેવાનું. તાપમાન જેમ વધે એમ શું થાય? તો કે હવે જેનું ઉત્કલન બિંદુ નીચું હશે એ પહેલા આવશે. સમજાય છે? જો આપણે એક તાપમાન ધારી લઈએ. બરાબર? ધારી લ્યો કે આપણે હવા લીધી, એને 50 કેલ્વિન સુધી ઠંડી કરી નાખી. શું કરી નાખ્યું? 50 કેલ્વિન સુધી ઠંડી કરી. ઈ બની ગયું પ્રવાહી. વાયુમાંથી પ્રવાહી બની ગઈ હવા હતી. હવે એને કઈ પ્રવાહીકરણ. હવે વિભાગીય નિસ્યંદન આ શબ્દ, એનો મીનિંગ શું? ઉત્કલન બિંદુના તફાવતના આધારે જુદા પાડવા, આને કહેવાય વિભાગીય નિસ્યંદન. હવે ધીમે ધીમે એનું તાપમાન વધવા દેવાનું. હવાનું તાપમાન વધવા દેવાનું. 50 ડિગ્રી છે અહીંયાથી 50 થી 60 આવે, 65 આવે. જેવું 77.2 આવે એ ભેગો નાઇટ્રોજન પાછો વાયુ થઈ જાય. ઓક્સિજન નહીં થાય, કારણ કે એનું તો ઉત્કલન બિંદુ 90 કેલ્વિન છે. તમે 80 કેલ્વિન કરી નાખો પાછું તાપમાન, એટલે આ બધો વાયુ બની ગયો. આ નહીં બને. એક વાયુ એક પ્રવાહી થઈ ગયા બે અલગ. આને કહેવાય વિભાગીય નિસ્યંદન. તો આખો પોઈન્ટ શું થયો? વ્યાપારિક ઉત્પાદન કઈ રીતે થાય N2 નું? તો કે હવાનું પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદન કરવાનું. બરાબર? કારણ કે બેના ઉત્કલન બિંદુમાં તફાવત છે. તફાવત હોય ઉત્કલન બિંદુમાં તો આ મેથડ વાપરી શકાય વિભાગીય નિસ્યંદન વાળી. બરાબર? આ થયું વ્યાપારિક ધોરણે ઉત્પાદન એટલે કે ઔદ્યોગિક ઉત્પાદન. બીજું શું આવે? બીજું આ પ્રયોગશાળામાં કેમ બને નાઇટ્રોજન હોય? તો એના માટે રિએક્શન્સ છે ઘણી બધી. હાલો, પહેલું છે NH4Cl એમોનિયમ ક્લોરાઇડ, NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ. એની સાથે પ્રક્રિયા કરીએ તો N2 વાયુ બને. આ સિવાય પાણી NaCl છૂટું પડે. આ પ્રયોગશાળામાં પહેલી બનાવટ. અને આ પ્રક્રિયા દરમિયાન થોડો NO અને HNO3 પણ બનશે. MCQ માટે ઇમ્પોર્ટન્ટ કે ભેગું શું બને? આ ઉપનિપદ છે.
એને દૂર કરવા શું કરવાનું? 2 વાર પૂછાયેલો MCQ, પોટેશિયમ ડાયક્રોમેટ અને સલ્ફ્યુરિક એસિડના મિશ્રણમાંથી પસાર કરવાનું છે. ટેક્સ્ટ બુકમાં શબ્દોમાં લખેલ છે પોટેશિયમ ડાયક્રોમેટ, આનું સૂત્ર છે K2Cr2O7 અને H2SO4 ના મિશ્રણમાંથી પસાર કરો જેથી અશુદ્ધિઓ દૂર થઈ જશે. બરાબર, અને N2 મળશે આપણને. રેડી? હા, પછી બીજી બનાવટ NH4 twice Cr2O7. જ્યાં પણ Cr2O7 આવે ને ડાયક્રોમેટ બોલવામાં આવે તો આને શું બોલશું? એમોનિયમ ડાયક્રોમેટ. બરાબર, હાલો આને ગરમ કરો. શું થશે? N2 અને ઉષ્મીય વિઘટન બોલાય. ઉષ્મા એટલે ગરમ કરવું, વિઘટન એટલે આમાંથી ભાગ પાડવો. N2 આમાંથી છૂટો પડશે, H2 અને Cr2O3 બનશે તો અહીંયા નાઇટ્રોજન બન્યો. ત્રીજી પ્રક્રિયા બનાવટની બેરિયમ એઝાઇડ બોલાય અને N3 માઈનસ લખો તો લખી રાખજો. આ આયન ને કહેવાય એઝાઇડ આયન. આની સાથે તમે બેરિયમ ને જોડો, બેરિયમ અને N3, આનો વિભાર 1 ને આનો વિભાર 2 તો શું થાય સૂત્ર કહેજો? BaN3 twice, BaN3 twice બેરિયમ એઝાઇડ. સોડિયમ એઝાઇડ બનાવી શકાય. સોડિયમ લ્યો, આની સંયોજકતા 1 ને આની 1, NaN3 સોડિયમ એઝાઇડ. બેરિયમ એઝાઇડ અથવા સોડિયમ એઝાઇડ નું ઉષ્મીય વિઘટન કરો તોય N2 છૂટો પડે. બેરિયમ ધાતુ છૂટી પડી જાય ને N2 છૂટા પડી જાય. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ MCQ પાછો કે આ પ્રક્રિયા દ્વારા અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન બને. અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન બને છે આ પ્રક્રિયા દ્વારા. બરાબર, તો પૂછાય કે શુદ્ધ નાઇટ્રોજન બનાવવા કઈ પદ્ધતિ વપરાય? બેરિયમ એઝાઇડ અથવા સોડિયમ એઝાઇડ નું ઉષ્મીય વિઘટન. શું કામ અતિ શુદ્ધ બને? તો કે જો આમાં તો પાણી બનતું હતું, NaCl બનતું હતું, આ બનતું હતું, આ બનતું હતું. આમાં પાણી બને છે, Cr2O3 બને છે. આ કેમ અતિ શુદ્ધ મળે? કારણ કે આમાં ધાતુ ને નાઇટ્રોજન સિવાય કે છે જ નહીં. ધાતુ તો કે ઘન બની જાય, નાઇટ્રોજન વાયુ બની જાય. તો બેની મેળે છૂટા પડી ગયા. હવે ધાતુ તો અલગ થઈ ગઈ તો નાઇટ્રોજન વાયુ છે કે વધ્યું જ નહીં. એટલા માટે અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન બનશે. બરાબર, આ પોઈન્ટ યાદ રાખવા જેવું છે. હા, ગુણધર્મો તો ખબર જ છે. નાઇટ્રોજન રંગવિહીન છે, વાસવિહીન છે. હવામાં કે રંગ દેખાય એમાં નાઇટ્રોજન છે 78%, તો રંગવિહીન જ હોય. એની કઈ વાસ આવે તો વાસવિહીન જ હોય. બરાબર, આ બધું સમજી લેવાનું વાત છે. સ્વાદવિહીન અને બિનઝેરી. ઝેરી હોત તો આપણે થોડા જીવી શકત. હવામાન 78% છે. બરાબર, સ્વાદવિહીન, બિનઝેરી વાયુ છે. એના બે સમઘટક છે N14 અને N15. આ સિવાય પાણીમાં બહુ ઓછી દ્રાવ્યતા ધરાવે. 23.2 સેન્ટીમીટર ક્યુબ પર લિટર. 1 લિટરમાં 23 ml આશરે. 1 લિટર એટલે 1000 ml માં આશરે 23 ml ઓગળે. બહુ ઓછી દ્રાવ્યતા કહેવાય. આ કયા તાપમાને? 273 કેલ્વિન ને 1 બાર દબાણ. બરાબર, હાલ પછી એનું ઠાર બિંદુ નીચું, ઉત્કલન બિંદુ નીચું. આ સિવાય કહીએ તો ઓરડાના તાપમાને નિષ્ક્રિય છે. આગળ જ કીધું, કારણ કે એમાં ટ્રિપલ બોન્ડ છે N અને N વચ્ચે. બરાબર, તાપમાન વધે તો પ્રતિક્રિયાત્મકતા વધે, ઊંચા તાપમાને રિએક્શન કરશે. હા, પછીનો પોઈન્ટ, નાઇટ્રોજન જ્યારે ધાતુ સાથે જોડાય, જો આ બે ધાતુવાળા રિએક્શન લખ્યા છે, લિથિયમ ધાતુ, મેગ્નેશિયમ ધાતુ, તો Li3n લિથિયમ નાઇટ્રાઇડ, Mg3n2 મેગ્નેશિયમ નાઇટ્રાઇડ, તો આયનીય સંયોજન બનાવે. આ ધાતુના નાઇટ્રાઇડ છે જે આયનીય હોય. બરાબર, લિથિયમ ને મેગ્નેશિયમ ધાતુ, ધાતુના નાઇટ્રાઇડ આયનીય. અધાતુ સાથે જોડાય, આ અધાતુ બોરોન અને જે નાઇટ્રાઇડ બનશે ઈ સહસંયોજક બનશે. આનું વાક્ય લખેલ છે ટેક્સ્ટ બુકમાં, સમીકરણ નથી. તમારે સમીકરણ યાદ રાખવાની જરૂર નથી. મેં સમજવા માટે લખ્યું કે ધાતુ સાથે જોડાય તો આયનીય નાઇટ્રાઇડ બનાવે, અધાતુ સાથે જોડાય તો સહસંયોજક નાઇટ્રાઇડ બનાવે. તો આ બે આયનીય થશે, આ સહસંયોજક થશે. આ પ્રક્રિયા તો તમને વર્ષોથી આવડે જ છે. N2+3 હેબર પદ્ધતિ. એમાં નાઇટ્રોજનની રિએક્શન થઈ ગઈ ઇમ્પોર્ટન્ટ. O2 સાથે બહુ ઊંચા તાપમાને 2000 કેલ્વિન તાપમાન જોડાય તો NO બનાવે. હવે વિચારો, હવામાં N2 ને O2 છે પણ NO હું કામ નથી બનાવતા? આટલું તાપમાન હોય હવામાં? ન હોય. એટલે આ બે જોડાતા નથી. સિમ્પલ, કારણ કે આ ઓરડાના તાપમાન આમે નિષ્ક્રિય છે એટલે O2 સાથે જોડાઈ જતો નથી. છેલ્લે આવે ઉપયોગો. એમોનિયા બનાવવા, અન્ય રસાયણો બનાવવા, ખાસ કરીને નાઇટ્રિક એસિડ બનાવવા. બરાબર, એમાં એનો ઉપયોગ થાય. ખાતરો બનાવવાનો ઉપયોગ થાય. યુરિયા, એમોનિયમ ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ, આ બધું બનાવવાનો ઉપયોગ થાય. બરાબર, હાલો પછી કેલ્શિયમ સાયનેમાઇડ નામનું સંયોજન ઉદ્યોગોમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ બનાવવા માટે વપરાય. આ સિવાય નિષ્ક્રિય વાતાવરણ ઊભું કરવા, લોખંડ અને સ્ટીલ ઉદ્યોગો, એમાં પ્રક્રિયા દરમિયાન નિષ્ક્રિય વાતાવરણ ઊભું કરવું પડે. N2 નિષ્ક્રિય છે એટલે એનો ઉપયોગ થાય. બરાબર, નિષ્ક્રિય મંદક તરીકે એવું કહેવામાં આવે. વાતાવરણને નિષ્ક્રિય બનાવી નાખે આજુબાજુનું.
પ્રવાહી નાઇટ્રોજન ક્યાં વપરાય? N2 ને લિક્વિડ ફોર્મમાં ફેરવા પછી, તો કે શીતક તરીકે કોલ્ડ સ્ટોરેજમાં, એટલે કે ખાદ્ય પદાર્થો, જૈવિક પદાર્થોની જાળવણી માટે વપરાય પ્રવાહી નાઇટ્રોજન. અને છેલ્લે છે ક્રાયો સર્જરી. અમુક સર્જરી એવી હોય કે જેના દરમિયાન આજુબાજુનું જ્યાં સર્જરી થતી હોય, હાથ પગ જ્યાં, એની આજુબાજુનું ટેમ્પરેચર બહુ કોલ્ડ રાખવું પડે, બહુ ઠંડક રાખવી પડે, તો એ ક્રાયો સર્જરી કહેવાય. ઠંડકમાં કરવામાં આવતી સર્જરી, ત્યારે અહીંયા પ્રવાહી નાઇટ્રોજનનો ઉપયોગ થાય. બરાબર. અહીંયા N2 વિશે ભણવાનું પૂરું થાય છે. હવે આપણે HNO3 નાઇટ્રોજનનું એક સંયોજન ભણવાનું છે, નાઇટ્રિક એસિડ. બરાબર, એ ભણશું. અને પછી એના પછી ફોસ્ફરસ વિશે ભણીએ ને થોડુંક, ઓક્સો એસિડ ને એવું છે, ત્યારે 15મો સમૂહ પૂરો થઈ જશે. આ જ રીતે 16મો, 17મો અને 18મો આટલું આ ચેપ્ટરમાં ભણવાનું છે. પછી આ ચેપ્ટર પૂરું થશે. રેડી. આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. આ ઘણું બધું ચાલી ગયું છે. બરાબર. લીથાના 7 એક પેજ ચાલી ગયા. ટોટલ 5 એક લેક્ચર થશે ત્યાં ચેપ્ટર પૂરું થઈ જશે. અને આ ચેપ્ટર માટે થિયરી કંઈ પ્રિપેર કરવાની બહુ જરૂર નથી. બરાબર. અત્યારે MCQ રિલેટેડ છે એમ માની 2-3 વાર લેક્ચર જોઈને લીથો 2-3 વાર વાંચી નાખવાનો છે. પેલું કામ ઈ કરવાનું છે. બરાબર. ચાલો અહીં સુધી રાખીએ છીએ. બાય.